નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે ટામેટું એ આપણી બોડી માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે। જી હા મિત્રો, આજે આપણે ટામેટાને 12 માસ ખાઈએ છીએ। 365 દિવસ બજારની અંદર ટામેટું જોવા મળે છે। તો ટામેટાની સિઝન તો 5 મહિના જ હોય છે, તો બાકીના 7 મહિના ટામેટું કેવી રીતે બજારમાં આવે છે અને એ ટામેટું ખાવાથી આપણા બોડીમાં કેટલા નુકસાન થાય છે અને કઈ કઈ બીમારીઓ થાય છે તમે જુઓ। જે લોકોને પથરીની બીમારી થાય છે એવા લોકોને ડૉક્ટર સાહેબ સલાહ આપે છે કે તમારે ટામેટાનો ઉપયોગ ઓછો કરવાનો અથવા ટામેટાનું શાક ખાવાનું બંધ કરી દો। કેમ? તો ટામેટું ક્યારે ખાવું જોઈએ અને ક્યારે ના ખાવું જોઈએ અને કેવા લોકોએ ખાવું જોઈએ અને કેવા લોકોએ ના ખાવું જોઈએ, અને આ ટામેટું ખાવાથી આપણા બોડીની અંદર કેટલા ભયંકર ખતરનાકમાં ખતરનાક બીમારી થઈ શકે છે, જેની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરીએ। તો સૌથી પહેલાં જોઈએ તો ટામેટું છે એ કાચું ખવાય। ટામેટાને તમારે સલાડ તરીકે ઉપયોગ કરી શકાય, એ ભરપેટ તમે ખાઈ શકો છો, એનો કોઈ નુકસાન નથી। તો કેવી રીતે નુકસાન થાય? આજકાલ તમે જુઓ તો મોટાભાગની બહેનો ટામેટાનો વઘારની અંદર ઉપયોગ કરે છે। દાળનો વઘાર કરે, શાકનો વઘાર કરે તો ટામેટું ફરજિયાત એની અંદર નાખે છે। તો વઘારની અંદર ટામેટું ક્યારેય નાખીને ખવાય નહીં। નંબર 2, ઉકળતી દાળની અંદર ટામેટું કાપીને નાખવામાં આવે છે, તો દાળની અંદર પણ ઉકળતી દાળમાં ટામેટું કાપીને ક્યારેય નખાય નહીં। અને ટામેટાનું શાક, ટામેટાની ગ્રેવી, ટામેટાને ગરમ કરીને ખવાય નહીં અને ટામેટાનો સોસ પણ ખવાય નહીં। કેમ ના ખવાય? તો ટામેટું છે એ સ્વભાવે ખાટું છે અને એને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એ યુરિક એસિડ બની જાય છે, અને ટામેટાની ગ્રેવી કે ટામેટાનું શાક કે ઉકળતી દાળમાં નાખીને ટામેટું ખાવામાં આવે કે વઘારની અંદર ટામેટું નાખીને એ શાક ખાવામાં આવે કે ટામેટાનો સોસ તરીકે વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો એ ટામેટું આપણા શરીરની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધારે છે, અને જ્યારે યુરિક એસિડનું પ્રમાણ વધે છે ત્યારે પગે સોજા આવવા, હાથ પગના સાંધામાં દુખાવો થવો, શરીરની અંદર કળતર થવી, આવી અનેક બીમારીનો આપણે ભોગ બની શકીએ છીએ। અને જે લોકોને પથરીનો પ્રોબ્લેમ છે એવા લોકોને કિડનીની અંદર કિડની સ્ટોન એટલે કે કિડનીની અંદર પથરી થવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે। તો ટામેટાને કાચું ખાઈ શકાય। તો હવે ટામેટાને ક્યારે ખાવું જોઈએ? તો ટામેટાની સિઝન છે એ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, આ 5 મહિના સુધી તમે ટામેટું ખાઈ શકો છો। એટલે ટામેટું શિયાળા દરમિયાન તમે ખાશો તો એ બોડીને ખૂબ જ લાભકારક છે। ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, વિટામિન્સ અને અનેક પ્રકારના ખનિજ તત્વોથી ભરેલું ટામેટું છે એ બોડી માટે ખૂબ ઉપયોગી છે, પણ એને કાચું ખાવાનું। એની અંદર આપણે ઘણા લોકો શું કરે છે, ટામેટું કાપીને ઉપરથી મીઠું ભભરાવીને, મરચું ભભરાવીને ખાઈએ છીએ, તો પણ એ પણ ક્યારેય ખવાય નહીં, કારણ કે ટામેટા ઉપર ક્યારેય મીઠું ભભરાવવું નહીં। શરીરની અંદર મીઠું પણ યુરિક એસિડમાં વધારો કરે છે, એટલે ટામેટાને ખાવું હોય તો એકલું કાચું તમે ખાઈ શકો છો, એની ઉપર મીઠું ભભરાવીને ખાવું જોઈએ નહીં। 5 મહિના સિવાય જે ટામેટા આવે છે વર્ષા ઋતુની અંદર, ત્યારે એનો ભાવ સૌથી આસમાને પહોંચેલો હોય છે। કેમ? તો એ જે ટામેટા આવે છે એ કોલ્ડ સ્ટોરેજના ટામેટાઓ છે। જે રીતે શિયાળામાં કેરી જોવા મળતી નથી કે ચોમાસામાં કેરી વેચાતી નથી, કારણ કે એની સિઝન ઉનાળામાં જ હોય છે, એ જ રીતે આની સિઝન વગરના જે ટામેટા છે એ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે, અને જ્યારે શિયાળાની અંદર ટામેટાનું વાવેતર થાય છે, એનો પાક આવે છે, ત્યારે એ કાચા ટામેટા સસ્તા ભાવે ખરીદી અને વેપારીઓ છે એ કોલ્ડ સ્ટોરેજમાં રાખે છે। પાકા ટામેટા કોલ્ડ સ્ટોરેજમાં રાખે તો એ લાંબો ટાઈમ સચવાતા નથી, એટલે કાચા ટામેટા કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે, અને પછી ચોમાસાની અંદર, વર્ષા ઋતુની અંદર એ ટામેટાના સૌથી ઊંચા ભાવે વેચવામાં આવે છે, અને એની ઉપર કેમિકલ નાખવામાં આવે છે, ત્યારે એ પાકે છે। કોલ્ડ સ્ટોરેજમાં લાંબો સમય સુધી 3 કે 4 મહિના સુધી એ ટામેટા સચવાઈ રહે છે, એટલા માટે એની ઉપર કેમિકલ નાખવામાં આવે છે। તમે જુઓ, કેરીને પકાવવામાં કેમિકલ નાખવામાં આવે છે, દ્રાક્ષને પકાવવામાં કેમિકલ નાખવામાં આવે છે, કેળાને પકાવવામાં કેમિકલ નાખવામાં આવે છે, એ જ રીતે ટામેટાને પણ લાંબો ટાઈમ સુધી સચવાય એટલા માટે એની ઉપર પણ કેમિકલનો છંટકાવ કરવામાં આવે છે। શરદ ઋતુની અંદર જે ટામેટા આવે છે વર્ષા ઋતુમાં, એ કોલ્ડ સ્ટોરેજના ટામેટા આવે છે, એટલે એ ટામેટા તો આપણે બિલકુલ ખાવા જોઈએ નહીં। જે લોકોને પથરીની સમસ્યા છે કે હાથ પગના સાંધામાં દુખાવો થાય છે કે યુરિક એસિડનો પ્રોબ્લેમ થાય છે કે વારંવાર એસિડિટી થાય છે કે હાઇપર એસિડિટીનો પ્રોબ્લેમ છે, પેટમાં બળતરા થાય છે, એવા લોકોએ તો ટામેટાનો ઉપયોગ વર્ષા ઋતુની દરમિયાન કરવો જોઈએ નહીં। એટલે કે માત્ર શિયાળામાં તમે કાચા ટામેટા ભરપેટ ખાઈ શકો છો।
આજકાલ ટામેટાનો સૌથી વધારે નાના બાળકો ઉપયોગ કરે છે. પીઝા, બર્ગર, સમોસા ખાય તો પણ ઘણા લોકો ટામેટાના સોસ સાથે ખાય છે. પંજાબી વાનગીઓની અંદર પણ ટામેટાનો સૌથી વધારે ઉપયોગ થાય છે. તો એના કારણે બાળકોની અંદર યુરિક એસિડનો પ્રોબ્લેમ વધે છે, જેના લીધે બાળકોને નાની ઉંમરમાં ખીલ થવાય છે, એટલે કે મોઢા ઉપર પિમ્પલ્સ જોવા મળે છે. અને બહેનોને નાની ઉંમરની અંદર માસિક સ્રાવ આવવાની શરૂઆત થઈ જાય છે. ટામેટાને ગરમ કરીને ખાવામાં આવે તો એ યુરિક એસિડ વધારે છે, જેના કારણે આપણા શરીરની અંદર જે શુક્રાણુ છે, શુક્રાણુને નાશ કરવાની અંદર મહત્ત્વનો ભાગ ભજવે છે, એટલે કે નપુંસકતા આવે છે. જે લોકો નાનપણથી ટામેટાના સોર્સ કે ટામેટાની ગ્રેવી કે ટામેટાનું શાક, ટામેટાને ગરમ કરીને વધારે પડતો ઉપયોગ કરે છે, એવા લોકો 20, 22 કે 25 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે એમને એવી દીકરીઓને માતા બનવામાં અને એવા ભાઈઓને પિતા બનવામાં અડચણરૂપ સાબિત થાય છે. કારણ કે એ યુરિક એસિડને વધારે છે, બોડીની અંદર ગરમી વધારે છે, અને બોડીમાં ગરમી વધે છે ત્યારે યુરિક એસિડનું પ્રમાણ વધે છે, ત્યારે શરીરની અંદર રહેલા જે શુક્રાણુ છે એ શુક્રાણુની જે સંખ્યા છે એ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. તો આપણે શક્ય હોય ત્યાં સુધી ટામેટું ખાવું હોય તો શિયાળામાં તમે ભરપેટ કાચું ટામેટું ખાઈ શકો છો, ઉપર મીઠું મરચું ભભરાયા વગર, અને ઉકળતી દાળમાં કે વઘારમાં કે ગ્રેવી કે સોસ તરીકે ઉપયોગ કર્યા વગર તમે કાચું ટામેટું ખાશો તો ટામેટાની અંદર જે કંઈ ખનિજ તત્વો રહેલા છે, પ્રોટીન રહેલા છે, વિટામિન્સ રહેલા છે, એ બધાનો ભરપૂર આપણને ફાયદો મળશે. તો આ રીતે ટામેટું ખાતી વખતે આપણે થોડીક કાળજી રાખીશું તો એ જે કોલ્ડ સ્ટોરેજના ટામેટા આવે છે, જે કેમિકલથી પકવેલા ટામેટા આવે છે, એ ટામેટા ખાવાથી જે નુકસાન થાય છે એ નુકસાન નહીં થઈ શકે. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.